લખપત તાલુકાના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે બાયચારી સંત મધુસૂદન લાલજી મહારાજની 37મી પુણ્યતિથિની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પ્રખ્યાત ભજનીક ભગવતીબેન ગોસ્વામી અને લોકગાયક રાજ ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ આસપાસના ગામોમાંથી ભક્તજનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સાધુ સંતોનું સન્માન નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલાલજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્વાણ તિથિ નિમિત્તે ત્રિવિક્રમરાયજી મહારાજના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નારાયણ યજ્ઞ, પાદુકા પૂજન અને આરતી થાળ જેવા ધાર્મિક વિધિ વિધાન યોજાયા હતા, જેમાં આચાર્ય પદે નારાયણ સરોવરના શાસ્ત્રી અજીત વિઠ્ઠલદાસ જોશીએ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે સૌ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવનું સફળ સંચાલન સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.